સુરેન્દ્રનગરના મૂડી ડોડિયા હાઈવે પર ભાડુકા નજીક દ્વારકા પોલીસ વાનને અકસ્માત નડ્યો। દ્વારકા પોલીસની વાન ભાડુકા ગામના બોર્ડ પાસે આવેલા માતાજીના મંદિરમાં ઘૂસી ગઈ। મોડી રાત્રિના સમયે મંદિરની દિવાલ તોડી પોલીસ વાન મંદિરમાં ઘૂસી જતા અકસ્માત થયો। પોલીસ વાનના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો। પોલીસ વાનના ચાલકે સામાન્ય ઈજાઓ પહોંચી અને મૂડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, ખાસ આ અકસ્માતને લઈને શું વધુ માહિતી આવી રહી છે? જી, ચોક્કસથી જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોમગાર્ડ વિભાગની આ કાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને મોડી રાત્રે જે કારના ચાલક છે એ ચોટીલાથી સુરેન્દ્રનગર તરફ આવી રહ્યા હતા ત્યારે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ભાડુકા ગામના બોર્ડ પાસે જે મેરડી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની દિવાલ તોડી અને જે કાર છે એ મંદિરમાં ઘૂસી ગઈ હતી। મોડી રાતનો સમય હોવાના કારણે કોઈ દર્શનાર્થી હોતા નહીં, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। જ્યારે કારના ચાલક છે એને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની હાલ પોલીસ પાસેથી પ્રાથમિક માહિતી મળી છે અને આ મામલે મૂળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી પંકજ। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। સુરતથી યુપી જતી બસને એમપીમાં નડ્યો અકસ્માત। પેચી ગામમાં બસ પાછળ ટ્રક અથડાઈ। બસમાં સવાર તમામ યાત્રિકો સુરક્ષિત છે। પેસેન્જર બસ ગુજરાતના સુરતથી ઉત્તર પ્રદેશના બાંદા જઈ રહી હતી। બસ અને મુસાફરોને બીનાગંજ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા। બધા મુસાફરોને બીજી બસ દ્વારા સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થળે મોકલવામાં આવશે। તો રાજ્યમાં 7 દિવસમાં 4 અકસ્માતો થયા અને કુલ 12 લોકોના મૃત્યુ થયા। ગોઝારો અકસ્માત અને રફતારનો કહેર દેખાઈ રહ્યો છે। અમૂલ્ય જિંદગી છીનવાઈ રહી છે। એક અઠવાડિયામાં 4 અકસ્માતમાં ઘટનામાં કુલ 12 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં ડાંગના સાપુતારામાં 4 ધામની યાત્રાએથી પરત ફરતા બસ ખીણમાં ખાબકી ગઈ। આ બસમાં 50 લોકો સવાર હતા, જેમાં 5 લોકોના મૃત્યુ થયા, જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થયા। તો બીજી તરફ અમરેલીના રાજુલાના બારપટોડી ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા, ત્યારે અમદાવાદના ઘોડાસર બ્રિજ પર ગંભીર અકસ્માત થયો, જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા। ઘોડાસર બ્રિજ પર એએમટીએસ બસ બંધ પડી ગઈ હતી, ત્યારે ટોઈંગ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલ આઈસર ચાલકે બસને ટક્કર મારતા બંને ફોરમેન 2 બસની વચ્ચે આવી ગયા, જેથી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેઓના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા। આ તરફ બનાસકાંઠા થરાદ સાંચોર હાઈવે પર પણ અકસ્માત થયો હતો। પીલુડા નજીક લાકડા ભરેલ ટેલરે રાહદારીને કચડી નાખ્યો। ખોડા નજીક કેમિકલ ભરેલું ટેલર પલટી મારી જતા બાઇક સવાર 2 યુવકોના મૃત્યુ થયા હતા। વાત હવે હવામાનની। રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 5 ફેબ્રુઆરી સુધી હળવા વરસાદની આગાહી કરાઈ છે। ભારે વરસાદની શક્યતા ખૂબ જ નહીવત છે। અરબી સમુદ્રમાં ભેજના કારણે પલટો આવી શકે છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે। રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। માર્ચ એપ્રિલમાં વારંવાર હવામાનમાં પલટો આવી શકે। સમુદ્રનો ભેજ અને બંગાળના ભેજના કારણે કંઈક વાતાવરણ બદલાવ છે। 2 થી 5 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો હોવાની શક્યતા છે, પરંતુ હવે